જય માતાજી, જય ચામુંડ માતા। આ વિડીયો ખાસ પ્રેમી પંખીડા માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે 9 મહિના સુધી તમારી માં તમને પેટમાં રાખે, તમને મોટા કરે, બહુ હેતથી ઉછેર કરે। તમે ખાતા પીતા થો, મોટા થો, 10, 15, 20 છોકરી કે છોકરો, છોકરીને કહેવામાં આવે, છોકરાને કહેવામાં આવે। પછી તમે મા બાપના ગીધામાંથી બહાર નીકળી જાઓ, મા બાપના ગીધામાં રહો, છોકરી કે છોકરો બંને। તે કોઈની છોકરી હોય તો ખોટી રીતે નજર ના નાખવી, અને જે છોકરી હોય એને ખોટી રીતે નજર ના નાખવી। નાત ભાત પહેલાં જોવી, પહેલાં એડ્રેસ પૂછવું। જાણતા લવ કરાય નહીં, એ ખોટી વાત છે। જાણતા લવ કરાય નહીં, એ ખોટી વાત છે। પછી ઘરે મા બાપને ખબર પડે, મા બાપને જાણ કરવી। સમાજનો છોકરો હોય, સારો હશે, સારું ઘર હશે અને વ્યવસ્થિત હશે, તમે લવ કર્યો હશે, એના ઘરે એના મા બાપને ઘરે એના મા બાપ વાત કરશે, છોકરાના મા બાપને યોગ આવશે, છોડીના મા બાપને યોગ આવશે, તો તમારો સંબંધ પૂરો પાકો થશે। આ 18 આલમને કહું છું, કોઈ બી આલમના, કે પ્રેમી પંખીડા પછી ખોટું કરે એટલે પછી કેનાલ અપનાવે। ઘરે મા બાપ બોલે એટલે કેનાલ અપનાવે, એટલે કેનાલ અપનાવાય નહીં। બહુ સરસ ભગવાને જિંદગી આપી છે, જીવી લ્યો। બહુ સરસ રીતે તમને રામે આપ્યું છે ખાવા પીવાનું, ભણો, ખો, પીવો, પણ અળવી લાઈનથી ઉતરી જો। કેનાલમાં પ્રેમી પંખીડાનો પ્રશ્ન કેનાલનો જ આવે છે, એટલે કેનાલમાં પડાય નહીં। કેનાલ આપણને જીવનદાન માટે, ઘઉં અનાજ પકવા માટે પાણી નીકળેલું છે, કેનાલ નીકળી છે। એ કેનાલ તમને મરવા માટે બનાવી નથી, એ કેનાલમાં પડવું નહીં। અને કેનાલ સરકારે તમને ઘઉં પાણી અનાજ માટે બનાવેલી છે, નકર પછી નોટબંધી થઈ એવી રીતે કેનાલે રાતોરાત પછી બંધ થઈ જશે, આ વિચારજો પહેલાં। એટલે કેનાલમાં કોઈ પ્રેમી પંખીડાને પડવું નહીં, કોઈને કેનાલમાં નહીં પડવું। ગમે એવી રી ચડ ઘરે કોકના ઘેર જતું રહેવું, બાકી કોકના ઘેર ચા પાણી કરી લેવા, પણ કેનાલમાં પડવું નહીં। આ રસ્તો નહીં અપનાવો। આ 18 સમાજને પ્રેમી પંખીડાને કહું છું, કોઈ બી વણ। બસ આપણું કહેવું આટલું। જય સીતારામ, જય ભગવાન, જય ચામુંડ માં તમને સુખી રાખે જિંદગીભર, આવા આપણા હૃદયથી આશીર્વાદ છે।